आप सबका स्वागत है एक और व्लॉग में। અને ભાઈ જાય છે દુકાને અને એ બપોર પછી વે છે અને આપણે છે ઘરે. આપણે થોડા ઘણા કામ છે અને થોડાક મહેમાન આવે એમ છે એટલે આપણે હવે કાઢશું ને બાયણે ને બાને જવાનું છે દવાખાને એટલે બાને લઈ જઈએ દવાખાને. બાયણે આછો વરસાદી છે. કાઢી લીધું હોન્ડા બાયણે. હવે બા બેસીએ પછી એને આપણે દવાખાને પહોંચાડી દઈએ ને પછી આપણે બીજા કામ કરશું એટલે કાંઈ વારો આવી જાય. આપણે આવી ગયા ગામમાં, થોડીક વારમાં પહોંચી જઈશું દવાખાને. જોઈ ડૉક્ટર આવી ગયા છે તો વાંધો નહીં આવે તો આપણે આયુર્વેદ પાસે જઈશું. આપણે પહોંચી ગયા દવાખાને. ડૉક્ટર હજી નથી આવ્યા, એને 5 મિનિટ લાગે એમ છે એટલે બા અહીં બેસશે ને હું જઈશ ઘરે. એટલે અહીંથી ફટાફટ હવે ચંપલ પહેરી અને નીકળી ઘરે. થોડુંક કામ છે એટલે પતાવતા આવી પછી બાને લઈ જાઉં. ત્યાં ડૉક્ટરે આવી જાય. આપણે આવી ગયા ઘરે. આપણું ઘરનું કામ બધું પતી જ ગયું હવે એટલે પછી હવે નીકળી. હવે અહીંથી લઈ લઈ હોન્ડા અને સીધા જાય દવાખાને. ને આ બા હવે નવરા થઈ ગયા છે એટલે એને લેતા આવી અને આપણે જે વસ્તુ થોડી ઘણી લેવાની છે એ લેતા આવીને આ વરસાદનું પાણી સાઈડમાં બધું કરી નાખી. ટાંકી ઉપર કાઢવું જો હે. આપણે આવી ગયા પાછા ગામમાં. વસ્તુ લઈ લઈ. વસ્તુ આપણે બધી લઈ લીધી છે અને બા ત્યાં થોડીક વાર બેઠા હતા એટલે હવે એને બરકી લઈ અને આપણે નીકળી અહીંથી હોન્ડા લઈને સીધા ઘરે. બાને લઈને આપણે વેવાય ઘરે અને હોન્ડાને ચડાવી દઈએ હવે ડેલીમાં. પછી આપણે એવું લાગે તો પ્લોટ બાજુ થોડોક આટો મારીશું ટાઈમ મળે તો. હોન્ડા આપણે અહીં ચડાવી દીધો. થોડીક વારમાં ભાઈ આવી જાય પછી આપણે જાહું ફરવા. ભાઈ આવી ગયા છે. મહેમાન પાછા આવી ગયા છે. જમી લીધું બધાએ અને હવે છોકરીઓને લઈને જાય ભાદરે. હોન્ડા આપણે એક અહીંયા બાયણે કાઢી લીધું છે. પહેલાં હું જઈશ ગામમાં, મારે થોડુંક કામ છે એ પતાવતો આવું પછી નીકળી ભાદર બાજુ. આપણે આવી ગયા ગામમાં. જે અહીંથી વસ્તુ થોડી ઘણી લેવાની છે એ અંદર ખરીદી ચાલુ છે. હમણાં ખરીદી પતી જાય એટલે પાછા નીકળી જાઉં અને પછી જાઉં ભાદરે બધાય. આપણે આવી ગયા પાછા ઘરે. હવે બીજું હોન્ડા કાઢી બાયણે અને પછી નીકળી છોકરીઓને બધાને લેતા જાય. વરસાદનો રસ્તામાં નાતા જાઉં, મજા આવશે. આ બીજું હોન્ડા આપણે કાઢી લીધું છે અને હવે આપણે ગાડી કરી ચાલુ અને પછી નીકળી. ઝીણો ઝીણો ઝરણ આવે છે વરસાદની. આપણે આવી ગયા રેલવે સ્ટેશન વટીન. રસ્તામાં આવી ગયા ઘેટા. થોડીક જ વારમાં આપણે પહોંચી જાઉં ગાળાવાળા હનુમાન દાદાના મંદિરે અને ત્યાંથી આગળ પછી જાઉં ભાદરે. મસ્ત લીલું થઈ ગયું છે. વચમાં આપણે સુકાઈ ગયેલા વિડીયો ઉતારેલા છે પહેલાં. સામે આવી ગયું છે ગાળાવાળા હનુમાન દાદાનું મંદિર ને વરસાદ ચાલુ છે હેરોહેર. મસ્ત નાતા જાય હી બધાય 8 જણા. આપણે થોડીક વાર ઊભા રહી ગયા અને હવે નીકળી અહીંથી સીધા ભાદરે વળતા આવીશું ગાળાવાળા હનુમાન દાદા મંદિર. અહીંયા બધું ખોદી નાખ્યું એ તમને હું વળતા બતાવીશ. એટલે હવે બધી છોકરીઓને બેહારી ગાડીમાં અને આપણે અહીંથી નીકળીશું ભાદરે. મસ્ત ગોળામાં બધું લીલું લીલું થઈ ગયું છે અને વરસાદની ઝીણી આવે છે અને બહુ જ મજા આવે. છોકરીઓ સરખું ચાલીને બેહો એટલે ગાડીને થોડુંક લીવર મારી અને ફટાફટ ચડાવી દઈ તળ અને સીધા પૂગી જઈએ ભાદરે. તળ અહીંયા મોટો બધો. અહીંયા બધા ભડિયાના વાહન હાલીને રસ્તો થોડો ખરાબ થઈ ગયો છે અને તળ ઉતરતા જ સામે એક મંદિર છે. અહીંથી સામે સીધા જોઈએ તો ત્યાં ભાદર હોતે દેખા છે. આપણે હવે જાવ સેટું નથી. અહીંયા સામે શંકર ભગવાનનું મંદિર, શિવલિંગ છે અને ઉપર નાગદાદા બેઠાયેલા છે. અહીંયા આવી ગઈ છે ભાદર ને ભેંસું. આ હે ભાદરનો પારો લીલોછમ. આપણે આવી ગયા હે ફેની વહી ગઈ મોર. હાલથી આડી કાઢા ફેની ચડી ગઈ બધાની મોર અધર. આપણે આવી ગયા છે અધર. હોન્ડા નીચે રાખી દીધો. વાહન છે અને ઘણા બધા માણસ આવ્યા છે જોવા. એને એમ કે પાટિયા ખોલાય છે અમારી ઘોડે, પણ પાટિયા નથી ખોયલા. અહીંયા હે ભાદર. કાફી હદ તક ખાલી છે. પાટિયાથી ઓછામાં ઓછું 3 થી 3.5 ફૂટની આસપાસ, 4 ફૂટ જેવું હશે શાયદ, એટલું ખાલી છે.
એટલું ભરાઈ જાય પછી પાટિયા ખોલશે ત્યારે આપણે પાછા આવશું. આ હે આખા પાટિયા 29 જેટલા. આમે મસ્ત વાદળા બધે થયા છે અને આ નદી અને અહીંયા શંકર ભગવાનનું મંદિર. નદી આખી ભરેલી મસ્ત દેખાય ને સામે વાદળા એવા છે ને નીચે હાવ નાની રિક્ષા આવેલી જાય છે. ભેગા ઉપર સૂર્યદેવ હંતાઈ ગયા. અહીંથી બધા ગામડાઓને પાણી સપ્લાય કરવામાં આવે ને એક ઉડકું આવેલું જાય છે. અને આ છે આખી ભાદર લીલા ખાવારી. ભૂખી ડેમના પાટિયા ઘણી ફેર ખુલી ગયા પણ આ ભાદરના હજી સુધી પાટિયા ખુલ્યા જ નથી કે પાણી ચડ્યું જ નથી. બહુ મોટી નદી આવડે ભરાણી જ નથી. અહીંયા થોડાક શોર્ટ વિડીયો ઉતાર લઈ ઇન્સ્ટા અને યુટ્યુબ માટે. મસ્ત ફેની આલી જાય હપારા ઉપર. આપણે આવી ગયા હેઠે ના હે 29 પાટિયા જો કે ખાલી છે. હજી પાણી અહીંથી આવ્યું નથી. પાણી આવશે ત્યારે આપણે પાછા આવશું. અને અહીંયા નીચે ઘણા બધા માછલા અને અહીંથી નીકળી ગળાવાળા હનુમાન દાદાના મંદિરે. અહીંથી હોન્ડા લઈ લઈ હવે વારી ભાઈ આગળ એનું હોન્ડા વારે છે. આપણે આને વારશું પછી બધાએ બેસી જાય અને નીકળી અહીંથી હોન્ડા લઈને રસ્તો ખાલી કરો એટલે હોન્ડા વાર લઈ. રસ્તામાં આવી ગઈ છે ઘણી બધી ભેંસું. આને આપણે ઇન્સ્ટામાં કે એમાં અપલોડ કરી દઈશું શોર્ટ વિડીયોમાં. ગાડી કાઢી લઈ પહેલાં અહીંથી ટ્રાફિક બહુ જાજુ થઈ ગયું. આપણે આવી ગયા છે ગળાવાળા હનુમાન દાદાના મંદિરે. ડાયરેક્ટ વરસાદ રસ્તામાં બહુ જાજો હતો ને અહીંયા બધું ખોદી નાખ્યું હિંચકા પછી ને એવું બધું હતું એ. એટલે હવે હું બનાવી પછી જોઉં. આપણે બે જગ્યાએ દર્શન કરી લીધા છે અને અહીંયા નીચે હનુમાન દાદાના મંદિરે દર્શન કરી લીધા છે. હવે નીકળી. રસ્તામાં વરસાદ બહુ જાજો હતો એટલે આપણે કે સીન લીધા જ નથી સીધા આવી ગયા ઘરે. એટલે ફરી પાછા મળશું એક ઓર નવા વ્લોગમાં. આજનો વ્લોગ નો કરી અહીંયા એન્ડ.